છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના ગરીબ આદિવાસીઓ સાથે ભુવાઓ છેતરપિંડી કરતા હોય છે। બીમારીના કારણે ધંધા રોજગાર માટે પરીક્ષામાં વિદ્યાર્થી પાસ કરાવવા માટે કોઈની શારીરિક કે માનસિક નુકસાન કરાવવા માટે દુતારા ભુવાનો સંપર્ક કરતા હોય છે। ત્યારે આવો જ એક ભુવો પાવી જેતપુર તાલુકાના સટુન ગામે લોકો સાથે ઢોંગ ધતુરા કરી લોકોને છેતરતો હોવાની બાતમી વિજ્ઞાન જાથાને મળી। ગણપતભાઈ નાથુભાઈ નાયકા નામનો ભુવો લોકો સાથે છેતરપિંડી કરતો હતો। વિજ્ઞાન જાથાએ જ્યારે છાપો માર્યો ત્યારે એક મહિલાને તે પગમાં માલિશ કરતો હતો। ત્યારે વિજ્ઞાન જાથાએ ભુવાની શાનને ઠેકાણે લાવી અને ભુવા ગણપતે નાયકાએ તેની ભૂલ સ્વીકારી હતી। હાલ તો ગણપતને કદવાલ પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો છે, જ્યાં પણ તેણે કબૂલાત કરી કે તે જે કરતો હતો તે ખોટું અને ધતિંગ કરી રહ્યો હતો। ગણપતના પિતા વર્ષોથી દોરા ધાગા કરીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો। હવે વિજ્ઞાન જાથાના સકંજામાં આ ભુવો આવ્યો છે। ગણપતભાઈ ભુવા પાસે હું જોડા ગઈ હતી, એટલે મારા પગમાં દુખાવો છે, તો મને ઓપરેશન ના આવે એમ છે। તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં, કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો લાગશે। અને મને ચોખાની 2 ઓલી પેકેટ આપ્યા પડીકી વાળીને। શું નામ? પાનોબેન ગોલ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા ધતિંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન જાથાએ 1265માં સફળ પર્દાફાશ કર્યો છે। તેઓ ધતિંગ લીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા અને લોકો પાસે 1,000 થી માંડીને 25,000 ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના લેતા હતા। આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભુવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી। એટલે લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા પારાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।